गुड आफ्टरनून फ्रेंड्स। स्टैंडर्ड 11 अर्थशास्त्र આપણે પરીક્ષાલક્ષી રિવિઝન પૂરું કર્યું। હવે આપણે જે કોર્સમાં આગળ ધપાવતા પરીક્ષાલક્ષી રિવિઝન શરૂ કર્યું એ પહેલાં યુનિટ 7 ચાલતું હતું ભારતીય અર્થતંત્ર। એને આગળ ધપાવીએ તો ब्रिटिश शासन दरमियान भारतीय अर्थतंत्र बराबर अपनी ऊपर ब्रिटिशरों राज कर्યું। એ સમય દરમિયાન ભારતનું અર્થતંત્ર કેવું હતું એની નોંધપાત્ર બાબતો। તો એમાં સૌથી પહેલું આવે છે રેલવે। મિત્રો, રેલવે બ્રિટિશરોએ સ્થાપેલી। રેલવે કોણે સ્થાપેલી? બ્રિટિશરોએ। સેકન્ડ, मार्ग परिवहन એટલે શું? માર્ગ પરિવહન એટલે સ્ટેટ ટ્રાન્સપોર્ટ, બરાબર, જેને આપણે એસટી કહી છીએ તે એની પણ સ્થાપના બ્રિટિશરોએ કરેલી પીડબ્લ્યુડી નામના વિભાગ દ્વારા। આ જ પીડબ્લ્યુડીનું અત્યારે નામ છે R&B। બ્રિટિશરો રાજ કરતા હતા એ દરમિયાન ભારતીય અર્થતંત્રની વાત કરીએ તો એમાં નોંધપાત્ર બાબતોમાં આવે બેંક। ભારતમાં બેંકની સ્થાપના બ્રિટિશ શાસન દરમિયાન થઈ। 1770 खानगी बैंक, 1935 RBI। फोर्थ, मित्रों, समाज व्यवस्था ने अर्थतंत्र साथे खूब ज गाढ़ संबंध है। समाज जेटलो तंदुरस्त अने हकारात्मक होय, वेपार धंधा एटला ज वधारे सारा चाले। तो ब्रिटिश शासन दरमियान भारतना सामाजिक माळखामां सुधारो थयो। भारतना सामाजिक माळखामां सुधारो थयो। मित्रों, भारत त्यारे पण खेती प्रधान देश थई चूक्यो हतो। ब्रिटिशरो आव्या ए पहेला भारत खेती प्रधान देश नहोतो। ब्रिटिश शासन दरमियान भारत खेती प्रधान देश थई चूक्यो हतो। એટલા માટે ખેતી પણ
બ્રિટિશ શાસન દરમિયાન મહત્વનું પરિબળ કહેવાય. નેક્સ્ટ, મહેસૂલનો દર. મહેસૂલનો દર 50%. जुलम, दंड, जप्ती. 7th, કરવેરાના ઊંચા દર. જકાત. ઉદ્યોગ નીતિ. કાચા માલની નિકાસ, તૈયાર માલની આયાત. ઔદ્યોગિક ક્રાંતિ. આર્થિક શોષણ. બ્રિટનને સસ્તા ભાવે કાચો માલ. ભારતને
મોંઘા ભાવે તૈયાર માલ, હસ્તકલા કારીગરો પર જુલમ, મૂડીરોકાણ પસંદગીના ક્ષેત્રોમાં ભરણાનો બોજો, હોમ ચાર્જીસ, તો મિત્રો બ્રિટિશ શાસન દરમિયાન ભારતનું અર્થતંત્ર, જો બ્રિટિશ શાસન દરમિયાન ભારતના અર્થતંત્રની નોંધપાત્ર બાબતોમાં સૌથી પહેલાં રેલવે. તો મિત્રો રેલવે અંગ્રેજ લોકોએ સ્થાપેલી છે, બરાબર. આમાં ઘણા બધા પોઈન્ટ વાંચીને એમ થશે કે અંગ્રેજોએ તો ભારતનું સારું કર્યું, બરાબર. રેલવે ઇંગ્લિશ લોકોએ સ્થાપેલી 1853ની સાલમાં. મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે, અત્યારે 2020માં સુરેન્દ્રનગરમાં ઇલેક્ટ્રિક એન્જિન આવ્યું. ઇલેક્ટ્રિક એન્જિન સુરેન્દ્રનગરમાં 2020માં આવ્યું. ભારતમાં મુંબઈમાં ભારતમાં સૌથી પહેલું ઇલેક્ટ્રિક એન્જિન 1925માં આવ્યું. આજથી 95 વર્ષ, 100 જ કહેવાય ને, આજથી 95 વર્ષ એટલે કે આજથી 100 વર્ષ પહેલાં સૌથી પહેલું ઇલેક્ટ્રિક એન્જિન આવ્યું. તો આપણે તો હજી 100 વર્ષે લાવી શક્યા સુરેન્દ્રનગરમાં. તો રેલવે બ્રિટિશરોએ સ્થાપેલી. પણ અહીં જુઓ, મૂડીરોકાણ પસંદગીના ક્ષેત્રમાં, મૂડીરોકાણ પસંદગીના ક્ષેત્રમાં એટલે કે રેલવે, રસ્તા અને શિક્ષણ, આ ત્રણમાં વિકાસ કરવામાં એમને રસ હતો. કારણ કે સ્વાર્થ એમનો હતો, સ્વાર્થ એમનો હતો. રેલવેનો વિકાસ થાય તો જ એ લોકો ભારતમાં ધંધો કરી શકે. એમણે જો ભારતમાં ધંધો કરીને રૂપિયા કમાવા હોય તો એમણે કાચો માલ લઈ જવા માટે, તૈયાર માલ ભારતમાં ઠાલવવા માટે રેલવે જોઈએ. માટે એમણે રેલવે નાખી. બીજું માર્ગ પરિવહન, એસટી, જેને આજે આપણે એસટી કહીએ છીએ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ. મિત્રો એની પણ શોધ ઇંગ્લિશ લોકોએ કરેલી. એમણે એ માટે PWD નામનું એક ડિપાર્ટમેન્ટ સ્થાપેલું, પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ. PWD એટલે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ. હવે આ આધુનિક ભારતમાં આપણે એને રોડ એન્ડ બિલ્ડિંગ નામ આપ્યું છે, બરાબર. માર્ગ અને મકાન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, રોડ એન્ડ બિલ્ડિંગ નામ આપ્યું છે. એ ઇંગ્લિશ લોકોએ સ્થાપેલું PWD, અને એ બસો ચલાવતું. પણ આખા ઇન્ડિયામાં નહીં, એમને જરૂર હોય ત્યાં જ બસ ચલાવે. મિત્રો બેંકની સ્થાપના પણ
इंग्लिश लोकोए करी। 1770 में સૌથી પહેલી ખાનગી બેંક ભારતમાં સ્થાપવામાં આવી અને 1935માં આરબીઆઈની સ્થાપના થઈ। તો મિત્રો એમણે બેંકની સ્થાપના પણ એમના સ્વાર્થ માટે કરી। એમનો ધંધો સારો ચલાવવો હોય તો એમને બેન્કિંગની જરૂર પડે અને એમનું બેન્કિંગ અટકે નહીં એ માટે એમણે 1770માં ખાનગી બેંક સ્થાપી, 1932માં આરબીઆઈની સ્થાપના કરી। મિત્રો બિઝનેસ અને સામાજિક માળખું બંને ગાઢ રીતે સંકળાયેલા છે। જે સમાજ કુરિવાજોથી મુક્ત છે, અંધશ્રદ્ધાથી મુક્ત છે, મોટાભાગના માણસો શિક્ષિત છે, એ સમાજ વધારે સફળ રીતે વેપાર ધંધા કરીને વિકાસ પામી શકે। તો અંગ્રેજોએ પોતાના ધંધાના વિકાસ માટે ભારતમાં સામાજિક માળખું સુધારવાનો પ્રયત્ન કર્યો। આપણે ત્યાં બાળકીને જન્મથી જ મારી નાખતા અને એને દૂધ પીતી કરી એવો એક કુરિવાજ હતો। ઇંગ્લિશ લોકોએ કાયદાની સખ્તાઈથી એને દૂર કર્યું। એ જ રીતે ઇન્ડિયામાં પિંઢારા હતા। પિંઢારા એટલે એક જાતના લૂંટારા। પિંઢારા એટલે એક જાતના લૂંટારા, ડાકુ। તો એમણે દૂર કર્યા। ભારતમાં સતી પ્રથા હતી। કોઈ પુરુષનું અવસાન થાય તો એની પત્ની ચિતામાં સળગી મરે પુરુષની સાથે, એવી સતી પ્રથા હતી। ઇંગ્લિશ લોકોએ એ પણ દૂર કરાવડાવી। એ જ રીતે ભારત ત્યાં સુધીમાં ખેતી ઉપર આધારિત દેશ થઈ ચૂક્યો હતો। ઇંગ્લિશ લોકો આવ્યા એ પહેલાં ભારત ઔદ્યોગિક દેશ હતો, પરંતુ ઇંગ્લિશ લોકોએ આપણે જોશું અહીંયા જે રીતે કામ ધંધા નિષ્ફળ બનાવી દીધા, એ પછી લોકો પોતાની આજીવિકા માટે ખેતી ઉપર આધારિત થઈ ગયા અને આ રીતે ભારત ખેતી પ્રધાન દેશ થઈ ગયો। ખાસ કરીને કાપડ અને ગળી એ બેનો કાચો માલ ભારતમાં ઉગે એની ખાસ વ્યવસ્થા બ્રિટિશરોએ કરાવડાવી। મહેસૂલનો દર, ખેતી ઉપર ખેડૂત જેટલું કમાય એના 50% મહેસૂલ તરીકે બ્રિટિશ સરકારને જમા કરાવી દેવાનું। ખેડૂત જે કંઈ કમાય એના 50%, અડધો અડધ મહેસૂલ તરીકે જમા કરાવી દેવાનું, બરાબર। અને મહેસૂલની જપ્તીમાં જોર જુલમ કરવામાં આવતો, અસહ્ય દંડ રાખવામાં આવતા અને જો મહેસૂલ ભરવામાં ચૂક થાય તો જમીન પણ જપ્ત કરી લેવામાં આવતી। પછી મિત્રો કરવેરાના દર ઘણા ઊંચા હતા। 15% કરવેરાનો દર રાખ્યો હતો। કરવેરાનો દર ગરીબ ઉપર, અત્યારે ભારતમાં 15%થી વધારે છે, પરંતુ એ અમીર ઉપર રાખ્યો છે આપણે। એમણે ગરીબ ઉપર 15% કરવેરાનો દર રાખેલો હતો અને આ કરવેરાના દરનો વિરોધ કરવા માટે જ મહાત્મા ગાંધીએ મીઠાનો સત્યાગ્રહ કરવો પડેલો। મહાત્મા ગાંધીએ મીઠાનો સત્યાગ્રહ કરવો પડેલો।
જકાત એટલે શું મિત્રો? આયાત અને નિકાસના પરિવહન પરનો ટેક્સ. જકાત એટલે આયાત અને નિકાસના પરિવહન ઉપરનો ટેક્સ. તો એમણે કેવું લખેલું? ભારતમાંથી જે નિકાસ થાય તૈયાર માલની, ભારતમાંથી તૈયાર માલની નિકાસ થાય તો એની ઉપર 15% ટેક્સ. એટલે બ્રિટનના ગ્રાહકોને ભારતનો માલ મોંઘો પડવો જોઈએ અને બ્રિટનથી જે આયાત થાય એની ઉપર માત્ર 2.5% ટેક્સ. એટલે કે બ્રિટનનો માલ સસ્તો લાગવો જોઈએ. ઉદ્યોગ નીતિ એવી ઘડી એમણે, ઉદ્યોગ નીતિ એટલે ઉદ્યોગને લગતા કાયદા. ઇંગ્લિશ લોકોએ ઉદ્યોગ નીતિ એવી ઘડી કે ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા. ભારતમાંથી કાચા માલની નિકાસ થતી. ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ સ્ટીમર ભરીને જતો. ઇંગ્લેન્ડમાં કારખાનામાં તૈયાર માલ બને અને તૈયાર માલ આયાત થતો. ઇંગ્લેન્ડથી ભારતમાં તૈયાર માલ આવતો અને એ જ સમય દરમિયાન યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. યુરોપમાં નવા મશીનો, રોજ નવી ટેકનોલોજી શોધાતી અને ત્યાં મશીન દ્વારા જે સરસ ઉત્પાદન થયું હોય, સારું ફિનિશિંગ, મોટા પાયા ઉત્પાદનથી સસ્તી કિંમત, ત્યાં જે મશીન દ્વારા સસ્તું ને સારું ઉત્પાદન થયું હોય એ માત્ર 2% આયાતથી ભારતમાં ઠાલવવાનું અને ભારતનું ઉત્પાદન મશીન વગર થયું હોય, ફિનિશિંગ સારું ન હોય, બરાબર, એટલા માટે ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા. ભારતની વસ્તુ ભારતમાં વેચાતી બંધ થઈ ગઈ. કારણ ફોરેનથી આવે એ વધુ સારું, વધુ સસ્તું. તો આ રીતે ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા અને સરવાળે રોજગારી માટે લોકો ખેતી ઉપર આધારિત થઈ ગયા અને ભારત એક ખેતી પ્રધાન દેશ થઈ ગયો. આ રીતે બ્રિટિશરોએ ભારતનું આર્થિક શોષણ કર્યું. મેં તમને કીધેલું ને કે ભાઈ આ વચ્ચેને એમ થશે કે બ્રિટિશરોએ તો સારું કર્યું, બરાબર ને? પણ એવું હતું નહીં. આ રીતે બ્રિટિશરોએ ભારતનું આર્થિક શોષણ કર્યું. બ્રિટનને સસ્તા ભાવે કાચો માલ મળી રહે. બ્રિટનમાં જે કંઈ મોટા કારખાના હતા એમને ભારતના ખેતરો, જંગલો, ખાણ એ બધામાંથી સસ્તા ભાવે કાચો માલ મળી રહે અને બ્રિટનના કારખાનામાં મશીનથી, નવી ટેકનોલોજીથી તૈયાર થયેલો સરસ ગુડ્સ, સરસ વસ્તુઓ ભારતને મોંઘા ભાવે તૈયાર માલ આપવાનો. એટલે ભારતના કારીગરોએ મશીન વગર, ટેકનોલોજી વગર બનાવેલી દેશી વસ્તુઓ વેચાય નહીં, બ્રિટનની વસ્તુઓ વેચાય અને એ રીતે ઉદ્યોગો પડી ભાંગ્યા. ભારતના હસ્તકલા કારીગરો એમની પાસે કોઈ તોડ નહોતો. એ કોઈ ઔદ્યોગિક ક્રાંતિથી થઈ શકે એવી વસ્તુ નહોતી. પેઇન્ટિંગ ઔદ્યોગિક ક્રાંતિથી ન થઈ શકે, શિલ્પ ઔદ્યોગિક ક્રાંતિથી ન થઈ શકે. તો એમણે હસ્તકલા કારીગરો ઉપર જુલમ કર્યો. મૂડીરોકાણ માત્ર પસંદગીના ક્ષેત્રોમાં કર્યું. મૂડીરોકાણ માત્ર પસંદગીના ક્ષેત્રોમાં કર્યું. પસંદગીના ક્ષેત્ર એમના 3 હતા. બ્રિટિશરોના પસંદગીના 3 ક્ષેત્રો હતા: રેલવે, રસ્તા અને શિક્ષણ. રેલવે, રસ્તા અને શિક્ષણ એમાં જેમણે
મૂડીરોકાણ કર્યું. કેમ? આ ત્રણ એમના ઉદ્યોગ ધંધામાં, બ્રિટિશના ઉદ્યોગ ધંધામાં આ ત્રણ જરૂરી હતા. રેલવે દ્વારા કાચો માલ સ્ટીમર સુધી પહોંચે, રેલવે દ્વારા તૈયાર માલ બ્રિટિશથી આવે એ સ્ટીમરથી ભારતના શહેરો સુધી પહોંચે. રસ્તા દ્વારા ભારતના કર્મચારીઓ બ્રિટિશરોની નોકરી કરવા માટે પહોંચે અને બ્રિટિશરોને નોકરી કરવા માટે માણસો જોઈએ. મશીન કેમ ચલાવવાનું, ફાઇલો બનાવવા માટે લખવાનું કેવી રીતે, હિસાબ કેમ રાખવાનો, એ આવડતું ન હોય એવા માણસો એમને શું કામના? એટલે શિક્ષણના ક્ષેત્રમાં બ્રિટિશરોએ મૂડીરોકાણ કર્યું, જેથી કરીને એમની ખાણમાં, એમના જંગલમાં, એમના કારખાનામાં, એમની ઓફિસમાં કામ કરી શકે એવા એમને કર્મચારીઓ મળી રહે. એમણે દવાખાના વધાર્યા નહીં, દવાની કંપનીઓ પણ વધારી નહીં, કોલેજો વધારી નહીં. કોલેજ નહોતી, સ્કૂલો હતી, કારણ કે એમને કોલેજ ભણેલાની જરૂર નહોતી. ગાંધીજી, સરદાર પટેલ એ બધા ફોરેન લો ભણવા જતા, તો કોલેજ બનાવવામાં એમને રસ નહોતો. એમને સ્કૂલ બનાવવામાં રસ હતો કે એમના ખાણ માટે, એમના કારખાના માટે, એમના ઓફિસ માટે કર્મચારીઓ મળી રહે. તો માત્ર પસંદગીના ક્ષેત્રોમાં મૂડીરોકાણ કર્યું. તો એને સમજાણું. હવે રેલવે 1853માં કેમ આવી? સુરેન્દ્રનગરમાં 2020માં ઇલેક્ટ્રિક એન્જિન દોડ્યું, મુંબઈમાં 1925માં દોડ્યું, આઝાદી પહેલાં. એ કેમ? કારણ કે એમના સ્વાર્થ માટે, બ્રિટિશરોના સ્વાર્થ માટે રેલવે, રસ્તા અને શિક્ષણ, આ ત્રણનો એમણે વિકાસ કર્યો. કારણ કે એમને આ ત્રણના વિકાસથી એમના ઉદ્યોગ ધંધામાં ફાયદો હતો. હવે ભરણાનો બોજો, હોમ ચાર્જીસ, આ શું? ખરેખર આશ્ચર્ય થાય એવો પોઈન્ટ છે. આપણને ગુલામ બનાવી રાખવા માટે, આપણી પાસે ગુલામી કરાવડાવવા માટે બ્રિટનથી ઓફિસરો આવે, તો બ્રિટનની સરકારે ભારત આપણી ઉપર જુલમ કરવા આવતા ઓફિસરોને પગાર ચૂકવવો પડે ને. બ્રિટનની સરકારે બ્રિટિશ ઓફિસરોને સેલેરી ચૂકવવા પડે, ત્યારે એ લોકો ભારતીયો ઉપર જુલમ કરવા માટે ઇંગ્લેન્ડથી આવે. એ પગાર કોણ ચૂકવે? બ્રિટિશ ઓફિસરોનો પગાર આપણે જ ચૂકવવાનો. આપણે જ બ્રિટિશ ઓફિસરોનો પગાર ચૂકવવાનો, આપણી ઉપર ગુલામી કરવાનો, મહેનતાણું આપણે જ આપવાનું. એને કહેતા હોમ ચાર્જીસ. હોમ ચાર્જીસ એટલે બ્રિટિશ ઓફિસરોના પગાર અને ભથ્થા ભારતીયો પાસેથી વસૂલ કરવામાં આવતા, એને કહેતા હોમ ચાર્જીસ. તો મિત્રો, આ રીતે ભારતીય અર્થતંત્ર આપણે પરીક્ષાલક્ષી રિવિઝન પહેલાં, બ્રિટિશ શાસન પહેલાંનું ભારતીય અર્થતંત્ર જોયું. હવે બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર, રેલવેની સ્થાપના 1853માં, માર્ગ પરિવહન માટે PWD, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટની સ્થાપના, જેનું નામ હવે બદલીને રોડ એન્ડ બિલ્ડિંગ કર્યું છે, માર્ગ મકાન વિભાગ. બેંકની સ્થાપના 1770માં, ભારતમાં પહેલી ખાનગી બેંક. 1935માં RBIની સ્થાપના. સામાજિક માળખું, કુરિવાજ દૂર કર્યા, લૂંટારા ડાકુ દૂર કર્યા. ખેતી, તો કે કાપડ અને ગળીનો કાચો માલ એમને મળી રહે એ માટેનો ખેતીનો વિકાસ. મહેસૂલનો દર, તો કે ખેડૂતો ઉપર જુલમ. કરવેરાના ઊંચા દર, 15% કરવેરો, અને એ માટે મીઠાનો
સત્યાગ્રહ. જકાત, જકાત એટલે શું? તો કે વસ્તુઓ માલ પરિવહન ઉપર જે કોઈ કરવેરા લેવાય એને કહેવાય જકાત. બરાબર. તો દેશની બહાર જે વસ્તુઓ જાય, ભારતના ઉદ્યોગકારો ફોરેનને વેચે તો એની ઉપર 15%, પણ ફોરેનથી ભારત આવે એની ઉપર ખાલી 18%. એટલે ભારતની વસ્તુઓ બહાર મોંઘી પડે, ફોરેનની વસ્તુઓ ભારતમાં સસ્તી પડે. ઉદ્યોગ નીતિ એવી કે ભારતના ઉદ્યોગો પડી ભાગ્યા, ભારતમાંથી કાચા માલની નિકાસ, તૈયાર માલની આયાત, અને એ જ સમયે યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ, અને એ કારણે ભારતના દેશી પદ્ધતિની ટેકનોલોજીના વસ્તુઓનો ઉદ્યોગ બંધ થઈ ગયા અને ભારત ખેતી પ્રધાન દેશ થઈ ગયો. આર્થિક શોષણ. બ્રિટનને સસ્તા ભાવે કાચો માલ આપ્યો અને ભારતને મોંઘા ભાવે તૈયાર માલ આપ્યો. રાજ્ય એમનું, કાયદા એમના. હસ્તકલા કારીગરો ઉપર જુલમ કર્યો. મૂડીરોકાણ માત્ર 3 ક્ષેત્રોમાં જ કર્યું: રેલવે, રસ્તા અને શિક્ષણ. અને ભરણાનો બોજ બ્રિટિશ ઓફિસરોના પગાર અને ભથ્થા ભારતીયોએ ચૂકવવાના, જેને કહેતા હોમ ચાર્જીસ. તો મિત્રો, આ હતું બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર. આનો એક ફોટો પણ તમને મોકલી છે. બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર. મિત્રો, હવે આપણે આવતીકાલે આનાથી આગળ